હલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌ બધા લોકો મજામાં હશો અને હું પણ મજામાં છું. શક્તિ એજ્યુકેશન ચેનલમાં આપ સૌ બધા લોકોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજનો વિષય આજે આપણે અભ્યાસ કરવાનો જે છે નામાના મૂળ તત્વો, ધોરણ 12 કોમર્સ. આજે આપણે જે વિષયમાં અભ્યાસ કરીશું જેમાં નામાના મૂળ તત્વો ભાગ 1. ભાગ 1માં આવશે ચેપ્ટર નંબર 4. ચેપ્ટર નંબર 4 તો એકદમ સાંભળશો એટલે કે જેમાં ભાગીદારીનું પુનઃગઠન. ભાગીદારી પેઢીનું પુનઃગઠન એટલે કે કોઈ પણ એક ભાગીદારી પેઢી હોય એ ભાગીદારી પેઢીમાં ઘણા બધા જે છે કારણો ઉદ્ભવે છે, જેના મુખ્યત્વે 3 કારણો તમને જોવા મળશે. આ મુખ્યત્વે 3 કારણોમાં આપણે જરાક ડિટેલ્સમાં સમજીએ તો 3 કારણો છે. પ્રસ્તાવનામાં એવું કંઈક કહેવા માંગે છે કે ભાગીદારી પેઢીઓમાં તેના વાર્ષિક સ્વરૂપમાં જે કહે છે એવું કંઈક કે વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં આવે. વાર્ષિક હિસાબો તૈયાર કર્યા પછી તેનું શું કરવામાં આવે તો કે એની ચકાસણી કરવામાં આવે. એટલે ભાગીદારી પેઢીમાં અમુક લોકોને નફો થાય, અમુક લોકોને નુકસાન થાય, અમુક લોકો ભાગીદારી પેઢીમાંથી નીકળી જાય અને નવા ભાગીદારો શું થશે તો કે જોઈન્ટ થશે. એટલે મુખ્યત્વે અહીંયા તમને 3 કારણો જોવા મળશે. ભાગીદારી પેઢીના જે વિદ્યાર્થી મિત્રો કારણ જે છે એના ટોટલ 3 કારણ છે. ચાલુ ભાગીદારો વચ્ચે ફાળવણીના પ્રમાણમાં ફેરફાર, પણ કયું? નફા નુકસાનના ફાળવણીના પ્રમાણમાં. નફા નુકસાનનું ફાળવણીનું પ્રમાણ જે છે એમાં તમને આખા વર્ષની આવક જોવા મળે, જાવક જોવા મળે, પછી નફો જોવા મળે, નુકસાન જોવા મળે, ભાગીદારી પેઢીમાં કેટલા મૂડીનું પ્રમાણ રોકેલું છે તે પણ તમને જોવા મળશે. બીજું કારણ એ તમને જોવા મળશે કે ભાગીદારી પેઢીમાં નવા ભાગીદારનો પ્રવેશ. ભાગીદારી પેઢીમાં નવો ભાગીદાર ક્યારે એડ થાય તો કે એક ભાગીદારી પેઢી હોય કે જ્યારે કે ધંધાકીય એકમની જ્યારે શરૂઆત કરતો હોય. ઉદાહરણ તરીકે તમને કહું કે કોઈ એક ભાગીદાર છે, એની પાસે ઘણા બધા પૈસા છે, માની લો કે 5 લાખ રૂપિયા છે, તો 5 લાખ રૂપિયાનું રોકાણ કરીને એક ધંધાની શરૂઆત કરશે. 2-5 મિત્રોને કહેશે કે ભાઈ તમે અમારા ભાગીદારી પેઢીમાં જોડાવ ને. તો આવા નવા બીજા 2-3 ભાગીદારો શું થશે તો કે એ મૂડી રોકાણ કરશે અને નવી ભાગીદારી પેઢીમાં શું થશે તો કે જોડાશે. ત્રીજું કારણ એવું કંઈક છે કે ચાલુ ભાગીદારી પેઢીમાં ભાગીદાર નિવૃત્તિ કે મૃત્યુ થાય. આકસ્મિક સંજોગો ક્યારેક એવા બને કે અમુક ભાગીદાર હોય, કોકનું એક્સિડન્ટ થઈ જાય, કોક નિવૃત્ત થઈ જાય, કોક મૃત્યુ પામી જાય. તો નિવૃત્તિ એટલે શું તો કે ભાગીદારી પેઢીમાં એની ઉંમર મર્યાદા સમયગાળો પતી ગયો એમ. અમુક ભાગીદાર હોય કંપની રજિસ્ટ્રાર સમક્ષ ક્યારેક નોંધણી કરાવે. કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી કરાવે એટલે કે ભાગીદારો કોન્ટ્રાક્ટ બેઝ ધંધો કરતા હોય કે ભાઈ 5 વર્ષ છે ને આપણે છૂટું જ નથી થવાનું. 3 ભાગીદારો એવો કરાર કરે કે ભાઈ 5 વર્ષ પૂરતું આપણે ફરજિયાત ધંધો કરવાનો છે. 5 વર્ષ પતી જાય પછી આપોઆપ ભાગીદારી પેઢીમાંથી શું થાય તો કે નીકળી જાય. એટલે આ પણ ત્રીજું કારણ છે. હવે જે વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરશે ને, આપણે આજે અભ્યાસ કર્યો ને એમાં શું હતું તો કે વિદ્યાર્થી મિત્રો ભાગીદારી પેઢીના પુનઃગઠન થવાના કારણો હતા. પુનઃગઠન શબ્દ એટલે શું તો કે ઘણા બધા પ્રોબ્લેમ્સ જે છે એ ક્રિએટ થતા હોય, જેને કારણે ભાગીદારી પેઢીમાં શું હોય તો કે રોજબરોજના નવા ચેન્જીસ આવી રાખે. હવે જો ચાલો ભાગીદારી પેઢી વચ્ચે નફો નુકસાન ફાળવણીનું પ્રમાણ વેચણીને ફેરફારમાં કરવાનું. માની લો એક સરસ મજાનું એક્ઝામ્પલ છે
કે સામાન્ય રીતે ભાગીદારી પેઢીમાં એક વખત પેઢીનો ભાગીદાર વચ્ચે નફા નુકસાનનું ફાળવણીનું પ્રમાણ નક્કી થયા બાદ ફેરફાર કરવામાં આવતો નથી. એટલે કે કંપની ધારાની જોગવાઈ મુજબ ભાગીદારી કરાર અનુસાર 1932ના કાયદા અનુસાર કંપની ધારાના નીતિ નિયમ પ્રમાણે કંઈક એવું કહેવામાં આવે છે કે કોઈ પણ એક ભાગીદાર હોય ને એ કરાર કરી લે ને, મૂડીરોકાણ કરી લે ને, પાર્ટનરશીપ એ કરી લે ને, પછી અધવચ્ચેથી તે ભાગીદારી પેઢીમાં નીકળી શકાતું નથી. હા, પણ અમુક ક્યારેક એવા કારણો બને કે મૃત્યુ પામી ગયો હોય, પૈસા ન હોય, તો કદાચ સંજોગો વસાત બની શકે. એટલે કે ચાલુ ભાગીદારી પેઢીમાં કેવું હોય, સૌપ્રથમ તો કે ચાલુ ભાગીદારી પેઢીમાં જોવા જઈએ તો થશે કેવું, એક સરસ મજાનું એક્ઝામ્પલ આપેલું છે. એક્ઝામ્પલમાં એવું કંઈક કહે છે કે અ અને બ વચ્ચે 3:2ના પ્રમાણમાં નફો નુકસાન વહેતા ભાગીદારો છે. અ અને બ શું છે? તો કે 3:2ના પ્રમાણમાં નફો નુકસાન ફાળવણી વહેતા ભાગીદારો છે. ત્યાર પછી શું કીધું? તો કે આ પ્રમાણમાં સામાન્ય રીતે કોઈ પણ ફેરફાર કરવામાં આવતો નથી, પરંતુ જો જરૂર જણાય તો ચાલુ ભાગીદારી પેઢીમાં સંમતિમાં ફેરફાર થવાય. ચાલુ ભાગીદારી પેઢી એટલે શું? તો કે કોઈ પણ પેઢી જે છે એ ધંધાની શરૂઆત કરે છે, પણ નફા નુકસાનનું ફાળવણીનું પ્રમાણ કેવું હોય? તો કે 3%, 3:2 કીધું એટલે 5% પ્રમાણે તમે જો તો ગુણોત્તર હંમેશા જે છે ટકાવારીના સ્વરૂપમાં વપાશે. એટલે અ અને બ જે તમને કીધું ને 3:2, એટલે 3% કોણે રોક્યા? તો કે અ એ રોક્યા. 2% કોને રોક્યા? તો કે બ નામના ભાગીદારો રોક્યા. પણ નફા નુકસાન ફાળવણીના ક્યારેક ઘણા બધા ફેરફારો થઈ શકે છે. જે ફેરફાર થાય ને એને શું કહેવાય? તો કે ભાગીદારી પેઢીનું શું કહેવાય? પુનઃગઠન કહેવાય. પહેલું કારણ જે તમને કહે છે કે જ્યારે કોઈ પણ ભાગીદાર કે જે પેઢીનું સંચાલન કરતો હોય તે નાદુરસ્તી અંગત કારણોસર ભવિષ્યમાં ધંધાનું સંચાલન કરી શકે તેમ ન હોય. કહેવાય એવું માગે છે કે પેઢીનું સંચાલન કરે પણ અંગત કારણોસર ક્યારેક ધંધામાં એને આકસ્મિક સંજોગો એવા બન્યા કે ભાઈ પ્રસંગોપાત પાર્ટનરશિપ તૂટી ગઈ, ઝઘડો થયો, તો સંચાલન કરી શકે નહીં. પણ કયા પ્રમાણમાં થાય? તો કે નફા નુકસાનના ફાળવણીના પ્રમાણમાં થશે. ચાલુ ભાગીદારી પેઢીમાં એવું કંઈ થતું નથી. બીજો પોઈન્ટ તમને એવું કંઈક કહે છે કે ધંધા માટે પૂરતો સમય ફાળવી શકે તેમ ન હોય ત્યારે તેના બદલે અન્ય કોઈ ભાગીદારને કાર્ય ઉપાડવું પડે. માની લો 3 ભાગીદાર છે, 2 ભાગીદાર છે ને લગ્ન પ્રસંગમાં ક્યાંક બહાર ગયા, તો એક ભાગીદારને શું કરવું પડે? તો કે ઓલા 2 ભાગીદાર જે પેઢીમાં કામ કરતા હોય ને એનું ધ્યાન રાખવું પડે. એટલે એ બંનેનું કામ છે ને આ ભાઈને કરવું પડે. બરાબર છે? માની લો એક માણસ છે, અને એક બીજો માણસ છે. થશે કેવું? તો કે આ પણ ભાગીદાર છે અને આ પણ શું છે? ભાગીદાર છે. હવે આ ભાઈને અમુક કારણ, બીજા ભાઈ જે છે ને, આ બીજા ભાઈ એને ક્યાંક શું થઈ ગયું? તો કે બહારગામ જવાનું થયું છે. તો બંને ભાગીદાર જ, પણ આ ભાઈ જે છે એ રજા ઉપર રહેશે. તો આનું જે કામ જે છે એ કરશે કોણ? તો કે આ પહેલો જે વ્યક્તિ છે ને, પહેલો વ્યક્તિ, એનું કામ કરવું પડશે. બરાબર છે? એટલે ભાગીદારી પેઢીમાં કોઈ વ્યક્તિ બહાર ગયો હોય, કોઈ પણ પ્રસંગોપાત હોય, ક્યારેક હાજર ન રહી શકે, તો તમામ પ્રકારનું સંચાલન કોને કરવું પડે? તો કે જે ન હોય ને એનું કામ પણ એને ફરજિયાત કરવું પડે. ત્રીજું કારણ એવું કંઈક કે જૂના ભાગીદાર વચ્ચે નિવૃત્તિ અથવા મૃત્યુના કારણે થાય. ચોથો મુદ્દો એવો કંઈક છે કે નવા ભાગીદારનો પ્રવેશને કારણે. આ 4 કારણો જે તમને જોવા મળે છે એ 4 કારણો આવશે કેમાં? તો કે નફા નુકસાનના ફાળવણીના પ્રમાણમાં આવશે. વિદ્યાર્થી મિત્રો, આ જે હતી એ તમારી થિયરી હતી. હવે જે અભ્યાસ કરવાનો થશે ને બોર્ડની અતિ મહત્વનો મોસ્ટ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે જેમાં દાખલા પણ પૂછાય છે, થિયરી પણ પૂછાય છે અને તફાવતના સ્વરૂપમાં પણ તમને પૂછાય છે. બરાબર છે? હવે જો ભાગીદારી પેઢીના પુનઃગઠનમાં કેવું હોય? તો કે નફા નુકસાનના પ્રમાણમાં છે ને મુખ્યત્વે 2 ભાગમાં વહેંચાયેલા હોય.
પેલું પ્રમાણ જે આવે છે ને એ ત્યાગનું પ્રમાણ આવે છે. ત્યાગના પ્રમાણમાં શું કહેવા માંગે તો કે ત્યાગના પ્રમાણમાં તમે અર્થ જોવા જાઓ તો એ અર્થમાં એવું કંઈક કહે છે કે અર્થમાં એવું કંઈક કહે છે કે નવો ભાગીદારની તરફેણમાં આવે. તરફેણમાં એટલે કે જૂના ભાગીદારો એ કરેલ નફાના ભાગનો ત્યાગ તેમજ ચાલુ ભાગીદારોનો ફેરફાર થતાં કોઈ અન્ય નફા નુકસાનનું વહેંચણીનું પ્રમાણ ભાગીદારની તરફેણમાં કરેલ હોય તે નફાનો ભાગ કરેલ ત્યાગ કહેવાય. ભાગીદારી પેઢીમાં કેવું હોય તો કે અમુક જૂના ભાગીદારો હોય તો અમુક નફા ભાગનો શું કરશે તો કે ત્યાગ કરે. હવે પ્રશ્ન એ થાય કે ભાગીદારો અમુક લોકોની તરફેણમાં અમુક લોકોની તરફેણમાં ન હોય. ક્યારેક કેવું હોય તો કે ભાગીદારી પેઢી હોય 5 લાખ રૂપિયા હોય, 3 ભાગીદાર છે અને 3 લોકો છે ને ઘણા સમયથી બિઝનેસ કરતા હોય, ધંધો કરતા હોય, તો ધંધામાં ક્યારેક એક પ્રકારની નુકસાની જાય તો 2 ભાગીદાર એમ કહે કે ભાઈ અમે પૈસા નહીં રોકી તો જે છેલ્લામાં જે ભાગીદાર વહીધો એને શું કરવું પડે તો કે રોકાણ કરવું પડે. પણ એવું કોઈથી શક્ય નથી. ત્યાગ એટલે શું તો કે 3 ભાગીદારને ફરજિયાત કરાર આધારિત શું કરવું પડે તો કે 3ને નુકસાની ભોગવવી પડે. અથવા તો ક્યારેક એવું બને કે ભાગીદારને લાભ થાય. લાભ થાય ને તોય ત્રણેયને સરખે ભાગે હિસ્સો મળવો જોઈએ. ટૂંકમાં ત્યાગનું પ્રમાણ એટલે શું તો કે એક પ્રકારની નુકસાની ગઈ હોય તો નુકસાની કોને હોય તો કે એકને ન ભોગવવાની, બધાને ભોગવવાની હોય છે. સેકન્ડ પોઈન્ટ જે તમને કહેવા માગે છે એ સેકન્ડ પોઈન્ટમાં કંઈક એવું કહે છે કે નવા ભાગીદારના પ્રવેશ વખતે તેમજ ભાગીદારી પેઢીના પુનઃગઠન સમયે જૂના ભાગીદારોનું ત્યાગનું પ્રમાણ શોધવામાં આવે છે. હવે નવા ભાગીદારો પ્રવેશ થાય, બરાબર છે, તો નવા ભાગીદારનો પ્રવેશ થશે પણ પુનઃગઠન સમય એટલે શું તો કે 2 ભાગીદાર નીકળી ગયા અને બીજા નવા 2 ભાગીદાર શું થયા તો કે એડ થયા. તો જૂના ભાગીદારનું પ્રમાણ શું કરવું પડે આપણે શોધવું પડે. સૂત્ર જે છે અતિ મહત્વનું છે, યાદ રાખજો. ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. જૂનો ભાગ એટલે શું તો કે ભાગીદારી પેઢીમાં જે જૂનો ભાગ સૌથી પહેલાં રોકેલો હોય તો એને ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે કે ગયા વર્ષે જે કાંઈ નફાનો ભાગ હોય એને પણ ધ્યાનમાં લેવામાં આવે છે અને ચાલુ વર્ષમાં જે નફો હોય એને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. પણ આ માત્ર એક્ઝામ્પલ પૂરતું સમજવાનું હતું. આમાં જે દાખલા ત્યાગના આવે છે એ ટકાવારીના સ્વરૂપમાં આવે છે અને જૂનો ભાગને ટૂંકમાં રોકાણ કેટલું કર્યું ને એને મહત્ત્વ આપવામાં આવે છે. હવે જો ત્યાગનું પ્રમાણ તમારે કઈ રીતે શોધવું ને એના વિશે માહિતી આપેલી છે. કેમ શોધવું ને એના વિશે માહિતી કરી કે નવા ભાગીદારે લાવેલ તેના ભાગની પાઘડી જૂના ભાગીદાર વચ્ચે વહેંચવા બદલે ત્યાગનું પ્રમાણ નક્કી કરવામાં આવે છે. તેમજ ભાગીદારી પેઢીના પુનઃગઠનને કારણે પાઘડીની હવાલા નોંધ આપવા માટે ત્યાગનું પ્રમાણ શોધવામાં આવે છે. હવે જો અહીંયા તમને ચોખ્ખું ને ચટ કહી જ દીધું. મુદ્દો તમને જે કીધો એકદમ સરસ મજાનો તમને કીધો છે કે નવા ભાગીદાર છે ભાગીદારી પેઢીમાં શું માલવે તો કે પાઘડીની કિંમત. પાઘડી એટલે શું તો કે ધંધાની અદ્રશ્ય મિલકત તમને કહેવાય છે. અદ્રશ્ય મિલકત એટલે શું તો કે જમીન હોય, મકાન હોય, પ્લાન્ટ હોય. મૂડી રોકાણ કરી લીધું, જમીન તમે સારા લોકેશનમાં ક્યારેક તમે ખરીદી કરી લીધી હોય, વર્ષોથી તમે બિઝનેસ કરતા હોય, પણ એ જ ધંધાને તમે જ્યારે વેચવા કાઢો ત્યારે ભાવ એકદમ કેવો આવશે સારો આવશે, જેને આપણે હવાલા નોંધ તરીકે ઓળખવામાં આવીએ છીએ. હવાલા નોંધ એટલે શું તો કે આવક અને જાવકની જે એન્ટ્રી પાડવાની હોય એની એક પ્રકારની ચોપડામાં હિસાબી અસર આપવી પડે, જેને હવાલા નોંધ કહેવામાં આવે છે. બીજા શબ્દોમાં કરીએ વાણિજ્ય એકાઉન્ટની ભાષામાં તો આમ નોંધ પણ કહે છે. હવે આપણે જે વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કરીશું સરસ મજાનો એકદમ દાખલો છે, પણ આગળ આપણે જોવા જઈએ તો થોડુંક સૂત્ર એકવાર પાકું કરી લે. સૂત્ર તમને જો યાદ હશે એટલે તમને એક્ઝામમાં બેઠે બેઠા દાખલા પૂછાય છે સૂત્ર આવડે ત્યારે. સૂત્ર જે તમને એવું કહે છે ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. ખ્યાલ આવે છે? જૂનો ભાગ માઇનસ નવો ભાગ. હવે જો દાખલો એકદમ સરસ મજાનો છે. પહેલાં આપણે જરાક
રકમ જોઈ લઈ ઝૂમ કરીને, એટલે તમને વ્યવસ્થિત ખ્યાલ આવે. હવે જો ABC એક ભાગીદારી પેટીના શું છે તો કે ભાગીદાર છે. ત્રણ ભાગીદાર છે. A, B અને C ત્રણ ભાગીદાર છે. એટલે A, B, C ત્રણ વ્યક્તિ છે. ભાગીદારી પેટીના કેટલા છે તો કે એક જ ભાગીદારો છે. નફા નુકસાનનું વહેંચણીનું પ્રમાણ કેટલું છે તો કે 1:1:1. બરાબર છે. નફા નુકસાનનું પહેલા પ્રમાણ તમને કેટલું આપ્યું તો કે 1:1:1. ત્યાર પછી તમને એવું કહે છે કે ભાગીદારીના નફા નુકસાનના વહેંચણીના પ્રમાણ બદલીને ભવિષ્ય માટે અનુક્રમ 1:2:3 નક્કી કરવામાં આવ્યું. 1:2:3 શું કરવાનું તો કે નક્કી કરવામાં આવ્યું. પણ કીધું શું છે દાખલામાં તમને તો કે ત્યાગનું પ્રમાણ. ત્યાગનું પ્રમાણ તમે જોશો એટલે તમને તરત જ ખ્યાલ આવી જશે. સૂત્ર કે જૂનો ભાગ માઇનસ નવો ભાગ. ત્યાગનું સૂત્ર શું કહે છે તો કે જૂનો ભાગ માઇનસ નવો ભાગ. એટલે હવે આપણે અભ્યાસ કરશી અને સરસ મજાનું અતિ મહત્વનું સૂત્ર લખશી. હવે જો સૂત્ર પહેલાં શું લખવાનું તો કે ત્યાગ. હવે જો સૂત્ર તમને એવું કંઈક કહે છે ત્યાગ બરાબર જૂનું માઇનસ નવું. જૂનું પ્રમાણ આવશે અને નવું પ્રમાણ આવશે. ABC તમને કીધું બરાબર છે. એટલે સૂત્ર તમે પહેલાં યાદ રાખજો. ત્યાગ બરાબર જૂનું પ્રમાણ માઇનસ શું આવશે તો કે નવું પ્રમાણ આવશે. હવે જો દાખલામાં તમારે પહેલાં તો શું જોવાનું તો કે જૂનું પ્રમાણ તમને જે આપેલું છે એ તમારે કેવું આવશે તો કે જૂનું પ્રમાણ જે આવશે ને એ 1:1. આ જે તમને પ્રમાણ કીધું ને 1:1:1 આવશે. બરાબર છે. એટલે 1:1:1 જે પ્રમાણ આવે ને એ જૂનું પ્રમાણ. અને નવું પ્રમાણ જે આવશે ને એ કયું છે તો કે 1:2:3. એ પ્રમાણ છે ને બદલી નાખ્યું. હવે જો દાખલાની શરૂઆત આપણે કરશું એટલે શું થશે તો કે પહેલાં એ ભાગીદારને ધ્યાનમાં લઈશું આપણે. ત્યાગનું સૂત્ર શું કહે છે તો કે જૂનું માઇનસ નવું. એટલે 1/3 આપણે કેટલા લેવાના તો કે 3 લેવાના. 1/3 ક્યાંથી આવ્યા તો કે દાખલામાં તમને કીધું જ છે 1:1:1. હવે 1+1+1 કરો એટલે કેટલા થાય આ પહેલો ભાગીદાર. બરાબર છે. 1 પછી 1:1 બરાબર કેટલા આવે તો કે 3 આવ્યા. એ 3 ક્યાં આવ્યા તો કે છેદમાં આવશે. કારણ કે ત્રણ ભાગીદારો જે છે એ એક ભાગીદારી પેટીમાં શું છે તો કે જોડાયેલા છે. એટલે ત્યાંથી 3 આવશે. હવે તમારે શું કરવાનું તો કે જૂનો ભાગ તો આપણે લખી નાખ્યો. હવે દાખલામાં જોવાનું આપણે કે નવો ભાગ કેટલો છે પ્રમાણ બદલીને તો કે 1:2:3. હવે 1+2+3 કરશો એટલે થશે કેટલા તો કે 3 ને 2 5, 1 2 ને 1 3 ને 3 6. માઇનસ કેટલા કરવાના તો કે 1/6 કરવાના. બરાબર કેટલા કરવાના તો કે ક્રોસ એન્ટ્રી કરવાની. 6 તેરી કેટલા થાય તો કે 18 થાય. 6 એકુ 6 ક્રોસ એન્ટ્રી આપણે ગુણા કરવા. 6 એકુ 6. માઇનસ કેટલા કરવાના તો કે 3 એકુ 3. 6માંથી 3 જાય તો કેટલા વધે તો કે 2 વધે. એટલે 2/6 કેટલા આવશે 18. ભાગ પડે તો પાડવાના, બાકી કંઈ જરૂર નથી. હવે જોવાનું વિચારવું 2/18 જે છે ભાગ પડે છે. એટલે ભાગ પડશે તો કઈ રીતે પડશે તો કે 1/2/18. એટલે 1/કેટલા આવશે 9 આવે છે.
પણ જવાબ શું આવશે? પ્લસ આવશે. બરાબર છે. આ રીતે તમારે શું કરવાનું? ભાગાકાર કરવાનો. એટલે એનું પ્રમાણ તમારે કેટલું આવે છે? તો કે 1/9. બરાબર છે. હવે તમારે બીનું જોવાનું. બીમાં કેટલા આવશે? તો કે 1/3 આવશે. માઇનસ આવશે. માઇનસ આવે એટલે 2/, કેટલા આવશે? તો કે 6. 6 તેરી 18. 6 એકુ 6. 3 દુ 6. 6માંથી 6 જાય તો 0. 0/18. બરાબર છે. અહીંયા કાંઈ ભાગ પડશે નહીં. એટલે એમાં આપણે કેટલા કર્યા હતા? તો કે 1/18, કારણ કે ઉપર જે છે શૂન્ય એટલે શૂન્ય, એટલે માઇનસ જવાબ આવશે નહીં. બરાબર છે. આને કાંઈ લાભ મળતો નથી. બી નામના ભાગીદારને શું થાય છે? તો કે લાભ મળતો નથી. આ રીતે આપણે કયા ભાગીદારની ગણતરી કરશી? તો કે સીની ગણતરી. સીની ગણતરી તમે કરશો એટલે સી પહેલાં લખવાનું. ભાગીદારનો કેટલો ભાગ છે? તો કે 1/3. માઇનસ કેટલા આવશે? તો કે 3/6. 6 તેરી કેટલા આવે? તો કે 18. 18 આવશે. 6 એકુ 6. 3 તેરી 9. હવે 6 ને 3 કેટલા થાય? તો કે 9 થાય. પણ સંખ્યા આગળ કેટલી આપી? તો કે 6 આપી. 6 તમને સંખ્યા આપેલી છે. જો સી બરાબર 6 માઇનસ 9 છેદમાં 18 બરાબર કેટલા આવશે? તો કે 9માંથી 6 એટલે માઇનસ કેટલા આવશે? તો કે 3. -3/18 આવે. એટલે હવે તમે આમ જવાબ ટેલી કરો એટલે એ ભાગીદારનો ભાગ કેટલો આવે છે? તો કે એ ભાગીદાર જે છે એનો જે ભાગ છે ને એ 1/18 આવે. બી નામનો ભાગીદાર છે એને 0/18 કેટલા આવશે? 18 આવશે. સી નામનો ભાગીદાર જે છે એને શું આવશે? તો કે -3/18. હવે 3/18 આવ્યા ને એટલે સીને શું મળશે? એક પ્રકારનો લાભ મળે છે. તો ત્યાગ કોણે કર્યો? તો કે એ નામના ભાગીદારે શું કર્યો? ત્યાગ કર્યો. અને આ બી નામનો ભાગીદાર જે છે એને કાંઈ લાભ મળતો નથી. હવે ખ્યાલ ક્યાંથી આવે તમને કે કોણે લાભ કર્યો ને કોણે ત્યાગ કર્યો? હંમેશા જવાબ તમારે પ્લસમાં આવે. આ એ નામનો ભાગીદાર જે છે એ તમારે જવાબ કેમ આવ્યો? તો કે પ્લસમાં આવ્યો. 1/18 આવ્યો. એટલે એને શું કર્યો? ત્યાગ કર્યો. બી નામના ભાગીદારનો જવાબ શું આવે? તો કે શૂન્ય. એટલે એને કંઈ લાભ કે કંઈ ત્યાગ મળતો નથી. એ લગભગ ખ્યાલ આવે ને તમને તો શું લાગે? તો કે ભાગીદારી પેટીમાં શું થયો? નીકળી ગયો. અને સી નામનો જે ભાગીદાર છે ને એને શું કર્યું? તો કે એક પ્રકારનો શું કર્યો? ત્યાગ કર્યો. ત્યાગ કર્યો એટલે કે મીન્સ કે એ નામના ભાગીદારે શું કર્યો? ત્યાગ કર્યો. પ્લસમાં જે હંમેશા જવાબ આવે એને ત્યાગ કહેવાય અને માઇનસમાં જે જવાબ આવે એને શું કહેવાય? લાભ કહેવાય છે. પણ દાખલામાં તમને શું કીધું? ત્યાગનું પ્રમાણ શોધો. એટલે એ નામનો ભાગીદાર શું કરે છે? ત્યાગ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આટલું રાખીએ. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.